નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે જે પ્રમાણે માર્કેટની વાત કરવામાં આવે તો એક માર્કેટનો વિશ્લેષણને લઈને તો વાત કરીશું, પણ તેની સાથે ભારતનું અર્થતંત્રની પણ વાત કરવી છે કે તે આ વખતે કઈ સિચ્યુએશનમાં હતું 2025માં. કારણ કે આમ અત્યાર સુધી જોવા જઈએ તો જે પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા અને તેની સાથે જે એમ કહેવાય ને કે વર્લ્ડ બેંક દ્વારા જે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા તે ઉપરથી ચોક્કસથી કહી શકાય કે ના, ભારતનું અર્થતંત્ર એ સ્ટેબલ હતું, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પણ અત્યારે ઘણી બધી વાર એમ કહેવામાં આવતું હોય છે કે ના, ભારતનું અર્થતંત્ર એ શેર માર્કેટ ઉપર અત્યારે તો ડિપેન્ડન્ટ હોય ને એવી બાબત અત્યારે તો જોવા મળતી હતી, પરંતુ એ છે નહીં. પરંતુ એમ કહેવાય કે સોના ચાંદીના ભાવમાં જે પ્રમાણે આ વર્ષે જે ઉછાળો જોવા મળ્યો છે, જે વધારો જોવા મળ્યો છે, ચોક્કસથી એમ કહેવાય ને કે અનબિલિવેબલ રહ્યો હતો. શેર માર્કેટની પરિસ્થિતિ પણ એ જ પ્રકારની ક્યાંક જોવા મળી હતી, ઉતાર ચઢાવ તો જોવા મળ્યા હતા, પરંતુ તેની સાથે આ વખતે ક્યાંક પ્રોફિટ ઘણો બધો જે લોકોએ કમાયો હોય તેવી પણ બાબત જે સામે આવી હતી. ત્યારે બિઝનેસની દ્રષ્ટિએ, ઇકોનોમીની દ્રષ્ટિએ, શેર માર્કેટની દ્રષ્ટિએ આ વખતે 2025 કેવી રીતનું હતું તેની ઉપર ચર્ચા વિચારણા કરવાની છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રી છે, અને સાથે સાથે ડૉક્ટર બ્રિજેશ પરીખ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ ફાઇનાન્શિયલ એડવાઇઝર છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. સિદ્ધાર્થભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. સિદ્ધાર્થભાઈ, ભારતની વાત કરીએ તો ભારતે જે પ્રમાણે ભારત યુકે જે વ્યાપારની જો દ્રષ્ટિએ જોવા જઈએ, યુએસ પ્રવાસ હતો તે પણ એક દ્રષ્ટિએ જોવા જઈએ, અને બીજી બાજુ રશિયાનો જે પ્રવાસ હતો, એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો ભારતનું અર્થતંત્ર આમ તો સ્ટેબલ હતું, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પણ જે પ્રમાણે રેપો રેટમાં જે ઘટાડો જોવા મળ્યો, ક્યાંક અત્યારે તો એમ કહેવાય ને કે ઇન્ફ્લેશનને અત્યારે તો ટકાવી રાખવા માટે કે ક્યાંક યોગ્ય રાખવા માટે પણ અત્યારે તો જે આ બાબત જોવા મળી હતી. સૌથી પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો ભારતના અર્થતંત્રને? ઇન્ડિયન ઇકોનોમી કમ્પેરેટિવલી સ્ટેબલ રહી છે. અને હું જો શેર બજારની વાત કરું તો શેર બજારમાં એક સમય એવો હતો યજ્ઞભાઈ કે જ્યારે એફઆઈઆઈ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, માલ વેચવા કાઢે ને એટલે આપણું શેર બજાર મહેલની જેમ ધરાશય થઈ જતું હતું, હવા મહેલ જેવું હતું. પરંતુ જ્યારથી આપણું ડીઆઈઆઈ, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરે ટેકો આપવાનું શરૂ કર્યું, એટલે ભલે એફઆઈઆઈ વેચે પરંતુ આપણે ડીઆઈઆઈ ના લીધે શેર બજાર ટકી ગયું. નહીતર આજથી 5 વર્ષ પહેલાનો તો આપણે સિનારીઓ યાદ કરીએ કે ડીઆઈઆઈ જો ના હોય અને એફઆઈઆઈ આ દિવાળીથી ક્રિસમસ સુધીનો માલ વેચવા કાઢે તો શેર બજારના કેવા ભૂક્કા નીકળી જતા. તો આ વખતે એ ભૂક્કા નથી નીકળ્યા. એટલું વધ્યું નથી તો સાવ ઘટ્યું નથી, સ્ટેબલ રહ્યું છે. બીજી વાત, આ શેર બજારની વાત થઈ, મેક્રો મોટી વાત થઈ. હવે પોલિટિક્સમાં પણ કમ્પેરેટિવલી સ્ટેબલ રહ્યું છે, એમાંય કોઈ કેન્દ્ર લેવલે ઝિગઝેગ થયું નથી. એટલે અર્થતંત્રને એક નીતિ રીતિ સ્પષ્ટ દેખાય કે ભાઈ આ ગવર્મેન્ટ પ્રો રિન્યુએબલ એનર્જીની છે, સોલાર એનર્જીની છે, સેમિકન્ડક્ટરની છે. એટલે આ સેક્ટરના વેપારે ઉત્સાહથી ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, કેપેક્સ કરી રહ્યા છે. એટલે સ્ટેબલ ગવર્મેન્ટ હોય તો વેપારમાં વૃદ્ધિ જોવા મળે, ઘટાડો ના થાય પણ સ્ટેબિલિટી અથવા તો ઇન્ક્રીમેન્ટ જોવા મળે. ત્રીજું, ગ્લોબલ સિનારીઓ જોવા જઈએ તો ભારતે એના સંબંધો એવી રીતે સાચવી રાખ્યા છે કે દૂધમાં અને દહીંમાં પગ છે. એટલે આપણને બહુ અસર નથી પડતી કે અમેરિકા સાથે પણ સુમેળ ભર્યા સંબંધો છે, રશિયા સાથે પણ છે, ચાઇના સાથે પણ વાર્તાલાપ થાય છે, ઇઝરાયલ પણ છે અને ઈરાન પણ છે, અને હમણાં પાછું અફઘાનિસ્તાન છે, અને નેપાળ છે, અને શ્રીલંકા છે. એટલે જીઓગ્રાફિકલી આપણે જોવા જઈએ તો બાંગ્લાદેશ ને પાકિસ્તાન ને બાજુમાં રાખતા બીજા બધા દેશો સાથે એકંદરે સુમેળ ભર્યા સંબંધો છે. સાથે હવે સિદ્ધાર્થભાઈ, એક વાત મારે આપને પૂછવી છે કે તમે જે રીતે કહ્યું કે ના, આ વખતે ક્યાંક આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા જે સંબંધો ઘણા સારા એવા રહ્યા છે, પણ એમ કહી શકાય ખરી કે વૈશ્વિક ઇકોનોમીની દ્રષ્ટિએ ભારત એટલે આખા વર્લ્ડ લેવલે ભારત એકદમ સ્ટેબલ જોવા મળ્યું હતું તેમ કહી શકાય ખરી 2025માં?
યસ કહી શકાય. એના હું તાર્કિક અને આંકડાકીય કારણ આપું. ખાલી ફોરેક્સમાં આપણો રૂપિયો બગડ્યો છે એ અલગ વસ્તુ છે. એમાં પણ ગ્લોબલ સિનારીઓ એ ભાગ ભજવી નાખ્યો, કારણ કે વિશ્વના બીજા બધા દેશોની કરન્સી સામે રૂપિયો બગડ્યો છે, પણ બીજા દેશોનું પણ કરન્સી ગગડી છે. એવી રીતે આપણે કમ્પેરેટિવ એનાલિસિસ કરવું પડે. આખા વિશ્વમાં તમે જોઈ લો 2025માં તો અમેરિકાએ બધાને ધૂણી ધકાવી દીધી કે ગમે ત્યાં એમની બુલેટ છૂટતી હતી. તો હમણાં વેનેઝુએલા બાજુ બંદૂકની ગોળી છૂટી છે અને આપણે થોડા ઓફ રોડ આવી ગયા, ડિફેન્સિવ મોડ ઉપર આવી ગયા. પરંતુ જે રીતે ભારતે એગ્રીમેન્ટ કર્યા છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ યુકે સાથે કર્યો, હમણાં ન્યુઝીલેન્ડ સાથે વાત થઈ રહી છે, યુરોપિયન દેશો સાથે ચાલી રહી છે, ઓસ્ટ્રેલિયા સાથે ઓલરેડી ડીલ કરી, રશિયા સાથે ડીલ કરી, આફ્રિકા સાથે આપણે ડીલ કરી રહ્યા છે, આરબ નેશનો સાથે ડીલ થઈ. તો આ પરિપ્રેક્ષમાં જુઓ ને તો યસ, યુએસ ઇઝ અ બિગ માર્કેટ, એમાં આપણે શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ એને ઓફસેટ કરવા માટે, વિકેન્દ્રીકરણ કરવા માટે આપણા વેપારીઓ એઝ વેલ એઝ સરકાર પણ પ્રયત્નશીલ છે અને આરબીઆઈ પણ એનાથી બનતો ટેકો આપે છે. અને રૂપી ઇઝ અ ફ્રી ફ્લોટ કરન્સી, એને કોઈ ચાઇનાની જેમ પેગ નથી કરી, પકડી નથી રાખી. જે રીતે માર્કેટમાં ડિમાન્ડ સપ્લાય હોય એવી રીતે આપણો રૂપિયો બિહેવ કરે છે. જીએસટી ની જે પ્રોસ્પેક્ટિવ બે મુદ્દા ટેક્સેશનના રિફોર્મની વાત કરી કે 2025 આવું છું સિદ્ધાર્થભાઈ આપની પાસે, ટેક્સેશન ઉપર હું આવું છું, પણ બ્રિજેશભાઈ એક બાબત હું આપને એ પણ પૂછવા માંગીશ કે આ વખતે શેર માર્કેટ અત્યારે તો કેવી રીતનું જોવા મળ્યું? અપ્સ એન્ડ ડાઉન ઘણા બધા જોવા મળ્યા હતા, પણ ઓવરઓલ આમ જોવા જઈએ ને તો 2025 ક્યાંક બહુ સારામાં સારું હતું એવું પણ અત્યારે તો રોકાણકારો પણ ક્યાંક સમજી રહ્યા છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઇન્ડેક્સ લેવલ વાત કરો તો માર્કેટ છે એ પ્રમાણમાં સ્ટેબલ રહ્યું છે. અમે અમારી ભાષામાં એને અમે ટાઈમ કરેક્શન કહીએ કે જેમાં માર્કેટે કોઈ મેજર મૂવમેન્ટ કરી નથી, રેન્જ બાઉન્ડ રહ્યું છે એક વર્ષ દરમિયાન. પણ સ્ટોક સ્પેસિફિક બેનિફિટ્સ ઘણા બધાને મળ્યા છે, કારણ કે જે સેક્ટર પ્રોમિસિંગ છે, દાખલા તરીકે બીએફએસઆઈ, એમાંય ખાસ કરીને પીએસયુમાં લોકોને બેનિફિટ થયો છે. એવી જ રીતે મેન્યુફેક્ચરિંગ સાઇડ ઉપર બેનિફિટ્સ દેખાય છે, રિન્યુએબલ એનર્જી સાઇડ બેનિફિટ અવેલેબલ થયો છે. આઈપીઓ માર્કેટમાં જોવા જઈએ તો આઈપીઓ માર્કેટમાં પણ 50% જે આઈપીઓ લિસ્ટ થયા છે એમાં કંઈક ને ક્યાંક થોડો ઘણો લિસ્ટિંગ ગેઇન્સ લોકોને જોવા મળ્યો છે. સો ઓવરઓલ 2025ના દ્રષ્ટિએ જોવા જઈએ શેર માર્કેટમાંથી પ્રોફિટ અથવા તો અર્નિંગની દ્રષ્ટિએ તો ઇટ્સ અ મિક્સ યર. એટલે દેર વેર પોકેટ્સ કે જે પોકેટ્સમાં જો તમે હો તો તમને એમાં બેનિફિટ રહ્યો છે, પણ લાર્જલી માર્કેટ છે એ સ્ટેબલ રહ્યું છે. અને જે ટ્રેન્ડિંગ તેજી આપણે જે અનુભવી હતી 2020 પછી જે શરૂ થયેલી એવી ટ્રેન્ડિંગ તેજી આપણે આ વર્ષમાં જોઈ નથી. પણ આમ જોવા જઈએ તો જે પ્રકારે એફઆઈઆઈએ છેલ્લા 2 વર્ષમાં એમના પૈસાને વિડ્રો કર્યા છે એ જોવા જઈએ તો માર્કેટ ખરેખર 20% વધારે ઘટેલું હોવું જોઈએ. પણ આપણી ડોમેસ્ટિક ઇકોનોમીમાં જે ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ ડોમેસ્ટિક સેવિંગનો ટ્રેન્ડ જે શરૂ થયો છે, જે બેઝિકલી 2016થી સેક્યુલર ફોર્મમાં ડિમોનેટાઇઝેશનથી શરૂ થયો છે અને પછી જે અત્યારે મ્યુચ્યુઅલ ફંડ સહીએ મુવમેન્ટ એમાં ફાળો આપ્યો છે, અને એના કારણે જે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર પાસે પૈસા આવ્યા છે એના કારણે એફઆઈઆઈના વિડ્રોલના આપણા માર્કેટ ઉપર ઝીરો અસર આવી છે. સો માર્કેટમાં જે રિઝલ્ટ અને એના કારણે જે આપણે આગળ વધવામાં મુશ્કેલી અનુભવી, પણ ઘટાડામાં પણ આપણે એફઆઈઆઈ ગયા પછી પણ આપણે ટકી રહ્યા છીએ, એ આપણા માર્કેટની સૌથી મોટી સ્ટ્રેન્થ છે. યજ્ઞભાઈ, બ્રિજેશભાઈ કે ભાઈ કે 2025 એ ઇન્વેસ્ટર્સ માટે સ્પેસિફિક એ ક્યાંક ગોલ્ડન યર રહ્યું હોય તેમ? લાર્જલી એવી સિચ્યુએશન ન કહી શકાય, કારણ કે તમે જ્યારે પોર્ટફોલિયો લેવલે નજર નાખો તો પોર્ટફોલિયો લેવલે એક વર્ષ દરમિયાનમાં એમને કોઈ જે મેજર ગેઇન જોવા મળવો જોઈએ એવો ન મળે. પણ મેં કીધું એમ અગાઉ પોકેટ સ્પેસિફિક બેનિફિટ્સ ડેફિનેટલી મળ્યા છે, એટલે એ બધા બેનિફિટને ધ્યાનમાં લઈએ તો 2025નું વર્ષ આપણે એને ખૂબ જ પોઝિટિવ ન કહી શકીએ, પણ એને નેગેટિવ નહીં કહી અને એવરેજ યર તરીકે આપણે ગણી શકીએ 2025ના વર્ષને. બિલકુલ. એક બીજો સૌથી મહત્વનો એક પ્રશ્ન સિદ્ધાર્થભાઈ, ટેક્સેશનને લઈને જે આપણે વાત કરીએ, 12 લાખ રૂપિયા સુધીની આવક પરના ટેક્સને જે એક દૂર કરવામાં આવ્યો તેને કઈ રીતે જોઈ રહ્યા છો? પ્લસ 453 જેટલી વસ્તુઓના જે ટેક્સ દરમાં જે ફેરફાર કરવામાં આવ્યો, અને તેમાં પણ જોવા જઈએ તો જે જીએસટી સ્લેબ જે આ વખતે જે ચેન્જ થયા તેને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ ગવર્મેન્ટે હંમેશા, ઇટ્સ અ ગુજરાત મોડલ, ગુજરાતનું મોડલ છે, નેશનલ લેવલે રેપ્લિકા થાય છે.
એટલે જે લોંગ ડ્યુ લોંગ અવેટેડ રિફોર્મ્સ હતા ટેક્સેશનમાં, અને હજી એક રિફોર્મ આવવાનું છે ઇન્કમ ટેક્સમાં. એ આવતા ફેબ્રુઆરીમાં આપણને જોવામાં આવશે કે ઇન્કમ ટેક્સમાં શું રિફોર્મ આવે છે. 12 લાખ અને જીએસટી ના રેટ રેશનલાઇઝેશન છે. તો એ દશેરાના દિવસે પુષ્કળ ખરીદી થઈ, નવરાત્રીના સમયે, નવરાત્રીથી દિવાળીના ટેન્યુઅરમાં. એટલે એની ઇકોનોમી ઉપર એક પોઝિટિવ અસર જોવા મળી છે. જે મંદીનું વાતાવરણ હતું કે ડિપ્રેશનમાં આપણે લોકો આવી ગયા હતા એઝ અ ઇકોનોમી. ડિપ્રેશન એટલે માનસિક અવસ્થા હોય, ખરેખર ડિપ્રેશન ના આવ્યું, પણ માનસિક રીતે કે ભાઈ હવે શું થશે, વિશ્વમાં બધા લોહીની નદીઓ વહેતી હોય અને જે જગત જમાદાર છે જેની જવાબદારી સુરક્ષા કરવાની હોય ને, એ બધાને ડંડા ફટકારવા માંડે. એટલે જ્યારે ચોકીદાર જ ચોર નીકળે એવો હાલત થયો હતો. તો એવા સમયે આ ઇકોનોમી બુસ્ટર ડોઝ કહેવાય. જેવી રીતે કોરોના વખતે બુસ્ટર ડોઝ મળ્યા હતા, તો આ જે બે રિફોર્મ છે, ઇન્કમ ટેક્સનો 12 લાખ સુધીની કર મર્યાદાનો અને જીએસટીમાં રેટ રેશનલાઇઝેશન, તો એનાથી આપણે એફએમસીજી સેક્ટરને ટેકો મળી રહ્યો, ઓટોમોબાઈલને ટેકો મળી રહ્યો, નહીં તો ગાડીઓ વેચાતી નહોતી. તો આના લીધે ગાડીઓ વેચાઈ, કન્સ્ટ્રક્શનમાં તેજી આવી, આરબીઆઈએ રેપો રેટ કટ કર્યા, આરબીઆઈએ રેપો રેટ કટ કર્યા એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેજી આવી, બિઝનેસમાં તેજી આવી, કારણ કે વ્યાજ દર ઘટ્યા હોય. તો આરબીઆઈ આ વર્ષે એમને ખૂબ જ રેશનલ સમજી વિચારીને નિર્ણયો લીધા છે. સરપ્રાઇઝિંગલી ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે. નહીતર આજથી 1 વર્ષ પહેલા આપણે જોઈએ તો ઇન્ફ્લેશન ઝાલ્યો ના ઝલે એવું, જેટલો દિવસે ના વધે એટલો રાત્રે ફુગાવો વધતો હતો. તો એ સ્ટેબિલાઇઝ થયો. એનાથી આરબીઆઈ ની પણ એક સફળ નીતિ છે. અને બીજી બાજુ પેટ્રોલિયમમાં આપણને જે રશિયા પાસેથી ટેકો મળ્યો છે એ પણ સરાહનીય કહેવાય, કે એના લીધે ઇમ્પોર્ટ બિલ થોડું કંટ્રોલમાં રહ્યું અને એનો બેનિફિટ જનતાને મળ્યો. અને પેટ્રોલના ભાવ ઘટ્યા નથી પરંતુ વધ્યા પણ નથી. એટલે ઇન્ફ્લેશન એ રીતે કાબુમાં રહ્યો. પ્લસ ચોમાસું પણ ઘણું સારું રહ્યું. છેલ્લા 10 વર્ષમાં આપણે જોઈએ તો ઓન એન એવરેજ મોન્સૂન બહુ સ્ટેબલ રહ્યું છે. એના લીધે એગ્રી ઇકોનોમી, ગામડાની ઇકોનોમી ધબકતી થાય છે. ગામડાની ઇકોનોમી ધબકતી થાય છે એટલે એગ્રીકલ્ચર બેલ્ટ, જેમાં 50% વધારે લોકોને રોજીરોટી મળે છે, એ લોકોના હાથમાં પૈસો આવ્યો. એમના હાથમાં પૈસો આવ્યો એટલે મોટી કંપનીઓ, જે લિસ્ટેડ કંપનીઓ છે, એફએમસીજી છે, એમનો માલ વેચાયો. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી હોય, ફર્ટિલાઇઝર હોય, કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય, એમાં સારું રહ્યું. સાથે સાથે ટેક્સટાઇલના તો ભૂખ જ નીકળી ગયા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક આપત્તિમાં અવસર હોય, તો જે રીતે બાંગ્લાદેશમાં અત્યારે બધું હખડ દખડ થઈ રહ્યું છે, તો એ આપણે ગુમાવેલું માર્કેટ પાછું મેળવી રહ્યા છે. એટલે ટેક્સટાઇલમાં પણ જો બાંગ્લાદેશમાં હજી લાંબા સમય સુધી આવું ચાલશે તો આપણા માટે ટેક્સટાઇલે જે ગુમાવેલો ટેક્સટાઇલનો પ્રદેશ છે એ પાછું મેળવી શકીશું. પ્લસ સાઉથ એશિયાના 2 દેશો પણ અત્યારે બાજમબાજી કરી રહ્યા છે. તો એ પણ એક આપણી માટે અવકાશ છે કે આપણે તો શું છે કે સર્જિકલ સ્ટ્રાઇક, મોટું એક ઇન્જેક્શન મારીને પાછા બેસી ગયા શાંતિથી, કારણ કે દેશનો વિકાસ કરવો હોય તો સ્ટેબિલિટી જોઈએ, પણ ફૂફાડો મારવો પડે. તો આપણે રશિયા યુક્રેન જેવું બાજમબાજી નથી કરતા. એક સોલિડ ઇન્જેક્શન મારી દીધું અને સામે વાળો ઠંડો પડી ગયો. તો એ બહુ પોઝિટિવ પાસું છે. સાથે ડિફેન્સનું જોવા જઈએ તો આત્મનિર્ભર કે ડિફેન્સમાં સ્ટાર્ટઅપને વેલકમ કર્યું, એક બહુ વેલકમ સ્ટેપ છે. અને જે સરકારે નિર્ણય કર્યો કે મેક્સિમમ 50%થી વધારે શસ્ત્રોનું ઉત્પાદન, ઓજારોનું ઉત્પાદન ભારતમાં કરવું. એટલે આપણે જે એન્જિનિયરિંગ સેક્ટર છે, જે લોકોને ડાયવર્સિફાઈડ કરવું છે, એમએસએમઈ સેગમેન્ટ છે, એ લોકોને ખૂબ ફાયદો થશે. કે ડિફેન્સમાં જે 8 લાખ કરોડથી વધારેનું બજેટનું અલોકેશન થતું હોય અને એમાંથી વિચારો કે 50% પૈસો ભારતમાં રહે, એટલે કેટલી મોટી સફળતા કહેવાય. તો ઇટ ઇઝ અ વેરી ગુડ સ્ટેપ, એ આપણે ગણી શકીએ. ટેરિફની વાત કરીએ તો ટેરિફના જે બોમ્બ ફોડવાનો હતો એ બોમ્બ ફોડી નાખ્યો છે. એટલે હવે નાના નાના ટેટાઓ આવતા રહે તો ઇન્ડિયન ઇકોનોમીને, શેર માર્કેટને હવે કોઈ એવી અસર નહીં થાય, કારણ કે જે અસર થવાની હતી, એની ઇમ્પેક્ટ આવવાની હતી, એ શેર બજાર અને ઇન્ડિયન ઇકોનોમીએ લઈ લીધી. એટલે હવે જે કંઈ આવશે તો આનાથી ઉપર નહીં જાય, પણ હવે પરિસ્થિતિમાં સુધારો થશે. ખાલી ચિંતાનો વિષય એ છે. ટેરિફની તમે વાત કહી તો ઘણા બધા એમ પણ કહી રહ્યા છે કે ના, જે ટેરિફની અસર હતી એ એટલી બધી પણ ઇન્ડિયાને થઈ નથી. હવે
અસર તો થઈ જ હોય, પણ એ આપણી ટોટલ ઇકોનોમી છે ને, તો એના હાર્ડલી માની લો કે 100 રૂપિયાની ઇકોનોમી હોય તો 2.5 રૂપિયા ઉપર ઇમ્પેક્ટ આવે. એટલે કે 97 રૂપિયા અને 50 પૈસા તો એમનું એમ રહ્યા છે એને. એટલે બહુ નાની ઇમ્પેક્ટ છે. નાની ઇમ્પેક્ટમાં પણ મોટી ઇમ્પેક્ટ છે, કારણ કે આપણું મેજર એક્સપોર્ટ પાર્ટનર છે ને યુએસ છે. આપણે બધી વસ્તુઓ યુએસ ઇઝ અ ફ્રી ઇકોનોમી. ચાઇના જોડે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, યુએસ ને એક્સપોર્ટ કરીએ છીએ. એટલે સૌથી મોટું માર્કેટ છે. સૌથી વધારે જે મની રેમિટન્સ આવે છે, કે આપણા એનઆરઆઈ લોકો જે પૈસા પાછા ઇન્ડિયામાં ઠાલવે છે, તો એ આરબ કન્ટ્રી છે અને યુએસ ના છે. આરબ કન્ટ્રીમાંથી પણ સારો પૈસો આવે છે અને યુએસ માંથી પણ આવે છે. હવે જો ત્યાં આ વિઝાઓની નીતિ અખડ ચાલતી રહે તો આપણો આઈટી પ્રોફેશનલ છે, ફિનાન્સ પ્રોફેશનલ છે, એમાં મોટી અસર પડે. તો વિદેશી હુંડિયામણ જે અહીંયા આવતું હોય એમાં અસર થાય. એટલે આગળ 2026માં ક્રિસમસ ગિફ્ટ ન્યૂ યરની ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન સરકાર શું આપે છે એક આપણે જોવાનું રહે. એઆઈ નો જે કાળો કેર વર્તાશે એવું બધા વિચારતા હતા, તો એનાથી બહુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણી આઈટી કંપનીઓ છે ને એટલી સ્માર્ટ મૂવ લઈ રહી છે કે સમયની સાથે અપડેટ થઈ રહી છે. અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર આ બહુ સૂચક વાત છે કે અમેરિકામાં પણ આ ટેરિફમાં ઝિગઝેગ થવાથી કે અમેરિકન અર્થતંત્રને ફાયદો જ થયો છે, એને નુકસાન નથી થયું. આંકડા એવું કે છે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર અહીંયા આવી રહ્યું છે, એટલે હવે આપણે વિદેશ જવાની જરૂર નહીં રહે. આપણા છોકરાઓ અહીંયા જ પરદેશની ફોરેન યુનિવર્સિટી આવી રહી છે અને અહીંયા જ ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ ટેક કંપનીઓ અહીંયા એમના સેન્ટરો નાખી રહી છે. એટલે અહીંયા પણ એમને સારા પગારની અને ભારતમાં જ નોકરી મળશે. એટલે 2026 અને 2027 પણ ખૂબ બમ્પર ઇકોનોમી રહેવાની છે, કારણ કે એવા કોઈ સમીકરણો દેખાતા નથી. અને ચાઇના કઈ આપણી જોડે યુદ્ધ કરવાનું દુસ્સાહસ નહીં કરે, કારણ કે યુદ્ધ કરશે તો એને મોટું માર્કેટ ગુમાવવું પડશે. એટલે એ પણ એક જીઓ પોલિટિકલ સ્ટેબિલિટી એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન રહેશે. જી બ્રિજેશભાઈ, વૈશ્વિક બજારોની અસ્થિરતામાં જ્યારે ભારતીય શેર માર્કેટની વાત કરવામાં આવે તો તેમાં કેટલો એ પ્રભાવ જોવા મળ્યો હતો. પ્લસ એફઆઈઆઈની તો વાત કરી અને ક્યાંક એક કારણ પણ એમાં જાણવું છે કે કેમ અત્યારે તો વિદેશી રોકાણકારોએ ભારત તરફ આકર્ષાયા. એટલે એ માટે જે મેક્રો ઇકોનોમિક ગ્લોબલ જે ફેક્ટર છે ને એ ફેવરેબલ થવાના શરૂ થઈ ગયા છે. બરોબર છે. ઇન્ટરેસ્ટ રેટ જે ઊંચા હતા એ ઇન્ટરેસ્ટ રેટ ઘટે છે, એટલે એ ફેવરેબલ ફેક્ટર આવે કે જેમાં એફઆઈએ પૈસા અહીંયા રોકવા પડે. ઓફકોર્સ એક યેન કેરી ટ્રેડ વાળો જે કન્સેપ્ટ છે એ આગળ કેવી રીતે આકાર પામે છે, કારણ કે એક એફઆઈઆઈના કન્ટેક્સમાં જોવા જઈએ તો જાપાનમાંથી એ લોકોને 0 અથવા નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટે પૈસા મળતા હતા અને એનો ઉપયોગ છે એફઆઈઆઈ કરી રહી હતી. અને ત્યાં હવે જાપાનની ઇકોનોમી પ્રમાણમાં બેટર થઈ રહી છે, એટલે ત્યાં પણ ઇન્ટરેસ્ટ રેટ વધી રહ્યા છે. એટલે એ કઈ રીતે આકાર પામે જોવું પડે. પણ ઓવરઓલ તમે જોવા જાઓ ગ્લોબલ વૈશ્વિક લેવલે તો અત્યારે એફઆઈઆઈને હવે ઇન્ડિયામાં પાછા આવવા માટેનો જે ફેક્ટર છે એ બધા આકાર લેવાના શરૂ થઈ રહ્યા છે. એટલે 2026ના વર્ષમાં એફઆઈઆઈ ડેફિનેટલી પાછા આવશે. હવે કેટલા અને કેવી રીતે આવે છે એ આપણે હજી જોવાનું રહે, પણ એ આપણા શેર બજાર માટે પોઝિટિવ સ્ટેપ રહેવાનું છે કે જ્યારે આપણે એમ જોઈએ કે પહેલા એફઆઈઆઈના જવાથી આપણું માર્કેટ પડી જતું હતું, એમાંથી આપણે એ સ્ટેજમાં આવ્યા કે ડીઆઈ આપણા માર્કેટને પડવા દેતું નથી અને ડોમેસ્ટિક જે ઇન્વેસ્ટર્સ છે એ પણ માર્કેટને પડવા દેતા નથી. એમાં રિટેલ ઇન્વેસ્ટરનો પણ મોટો ફાળો છે, કારણ કે અત્યારે આપણી એસઆઈપી બુક છે ને મંથલી, એ 30,000 કરોડ રૂપિયાની એસઆઈપી બુકથી આપણે અત્યારે દર મહિને પૈસા નવા માર્કેટમાં આવે છે. એટલે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો ડીઆઈની સ્ટ્રેન્થ વધી છે. અને હવે ઇમેજિન કરો કે એમાં એફઆઈઆઈ રિવર્ટ થશે તો માર્કેટને કઈ દિશામાં થઈ જશે. એટલે એફઆઈઆઈના ફેક્ટર્સ આપણી માટે 2026માં પોઝિટિવ રહેવાની સંભાવના છે. યજ્ઞભાઈ બિલકુલ. અને બ્રિજેશભાઈ, જ્યારે બીજી બાજુ એમ કહેવાય ને કે આપણું ભારતીય શેર માર્કેટ તો ક્યાંક અત્યારે તો જે સારામાં સારું તો જોવા મળ્યું હતું, પણ તેની સાથે ક્યાંક 2025ની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટીના નવા રેકોર્ડ પાછળનું મુખ્ય કારણ અત્યારે તો શું હોઈ શકે છે? સૌથી પહેલી જરૂરિયાત તો જે છે ને, આપણું માર્કેટ અત્યારે આમ બાય એન્ડ લાર્જ સ્ટેગ્નન્ટ છે, જેને આપણે ટ્રેન્ડિંગ ડાયરેક્શન વાળું માર્કેટ ન કહી શકીએ.
બરોબર છે. એનું કારણ એવું છે કે આપણા બિઝનેસના જે પરફોર્મન્સ છે એમાં પ્રાઇવેટ કેપેક્સ હવે થવાનો શરૂ થયો છે, કારણ કે ગવર્મેન્ટે જે કન્ઝ્યુમરને ઇન્સેન્ટિવાઇઝ કર્યા અને કન્ઝ્યુમર જે માર્કેટમાં હવે દેખાય છે કંપનીઓને. સો અત્યાર સુધીનો જે આપણો ગ્રોથ હતો એ બેઝિકલી ગવર્મેન્ટ કેપેક્સ ડ્રીવન હતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૈસા આવતા હતા અને એના કારણે આપણો ગ્રોથ હતો. પણ હવે એમાં વિચાર કરો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ચાલવાનું જ છે, કારણ કે એની પાછળ ગવર્મેન્ટનું ફોકસ રહેવાનું છે. ઇન્ડિયામાં એ વગર ગ્રોથ થવાનો નથી. પણ એમાં જ્યારે પ્રાઇવેટ કેપેક્સ સાયકલ અંદર એડ થાય અને ઇન્ટરેસ્ટ રેટ અને ઇકોનોમી અને ત્રીજી બાજુ જે કન્ઝ્યુમરમાં હાથમાં પૈસા છે કે જેથી કન્ઝમ્પશન વધવાનું છે, એ ત્રણ વસ્તુને જોઈએ તો પ્રાઇવેટ કેપેક્સની સાયકલ જો શરૂ થાય તો એ આપણા માર્કેટને જબરદસ્ત દિશા આપી શકે એમ છે. અને 2026-27માં ઇટ ઇઝ હોપફુલ જે જગ્યાએ જે કસ્પ પર અત્યારે આપણી ઇકોનોમી ઊભી છે અને જે જગ્યાએ આપણે માર્કેટ ઊભા છે એ જોતા પ્રાઇવેટ કેપેક્સ હવે વધવાની સંભાવના છે. એના કારણે માર્કેટને એક નવી ડાયરેક્શન મળશે, કારણ કે કેપેક્સ વધે એટલે પછી આગળ જતા ઇમિડિયેટલી બેનિફિટ એનો ન થાય, પણ આગળ જતા એની પ્રોફિટેબિલિટી પર જબરદસ્ત અસર આવે. અને પ્રોફિટેબિલિટી વધે એટલે લાંબા ગાળે માર્કેટ હંમેશા પ્રોફિટની ફોલો કરે કે ભાઈ કેટલી તમે કંપનીઓની અર્નિંગ શું છે એને હંમેશા ફોલો કરે. તો એ દ્રષ્ટિએ જોવા જઈએ તો 26 અને 27ના વર્ષ સારા રહેવાના છે. આપણે 2025ની વાત કરીએ તો એને ઓપ્ટિમિઝમને રિવોર્ડ કર્યું છે અને 26માં ડિસિપ્લિન રિવોર્ડ થશે. બરોબર છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો એ ઇન્ટરનલ થોડા ઘણા હિયર એન્ડ ધેર રહે, પણ ઇન્ડિયા બીઇંગ એ ડોમેસ્ટિક ઇકોનોમી અને આટલું મોટા બાયરનું માર્કેટ અવેલેબલ છે, એ જોવા જઈએ તો આપણું કન્ટ્રી હંમેશા, આપણી ઇકોનોમી હંમેશા બીજી બધી કન્ટ્રીની સાપેક્ષમાં હંમેશા સ્ટેબલ રહેવાની અને ઇનવર્ડ લુકિંગ હોવાનો આપણને સૌથી મોટો બેનિફિટ રહેવાનો. યજ્ઞભાઈ, બ્રિજેશભાઈ, પણ ક્યાંક 2026માં બહુ મોટું કરેક્શન પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એ પ્રિડિક્શન તો એવી વસ્તુ છે યજ્ઞભાઈ કે એ કોઈના સાચા પડે નહીં, એટલે પ્રિડિક્શન ઉપર જવાનો મતલબ નથી. પણ સ્ટ્રક્ચરલ સ્ટોરીની વાત કરીએ તો આપણા કન્ટ્રીમાં અત્યારે એવી કોઈ ગુંજાઈશ નથી કે જેમાં કોઈ કરેક્શન આવે. રહી વાત બ્લેક સ્વાન ઇવેન્ટની કે ક્યાંય કોઈ એવી સિચ્યુએશન આવીને ઊભી રહે કે જે અનપ્રિડિક્ટેબલ ન હોય, જેમ કે 2008ની ક્રાઇસિસ તમે જુઓ કે 2020ની તમે કોવિડના કારણે આવેલી અસર જુઓ, જેને અમારી ભાષામાં અમે બ્લેક સ્વાન ઇવેન્ટ કરીએ કે સ્વાન કોઈ દિવસ બ્લેક ન હોય, એમ એ વ્હાઇટ હોય પણ ક્યારેક બ્લેક જોવા મળી જાય. તો એવા કોઈ અપવાદને બાદ કરતા એવી કોઈ સંભાવના કઈ વૈશ્વિક લેવલે મને અત્યારે દેખાતી નથી. ઓકે સિદ્ધાર્થભાઈ, આમ તો બે સવાલ છે, પણ સૌથી પહેલાં એક જે સવાલ આપને જે પૂછ્યો થોડો ટૂંકમાં જવાબ આપજો પ્લીઝ. સોના ચાંદીની જે સિચ્યુએશન આ વખતે જોવા મળી હતી, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેના પર? 10 રૂપિયાની પાણીની બોટલો હોય એનો ભાવ 25 રૂપિયા થઈ જાય તો શું હાલત થાય? એના જેવી ઘટના છે કે એનું ઓવર વેલ્યુએશન થયું છે, એટલે સમય જતા એમાં કરેક્શન આવશે. સિદ્ધાર્થભાઈ, બીજો એક બહુ મહત્વનો પ્રશ્ન એ પણ કે આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, એ પ્રમાણેના જે કોન્સેપ્ટની સાથે ભારત સરકાર અને આપણે રાજ્ય સરકારોની પણ વાત કરીએ, એ જે પ્રમાણે આગળ વધી, તો શું લાગે છે કે ના આ વખતે અર્થતંત્રની દ્રષ્ટિએ સ્ટાર્ટઅપ એ ક્યાંક આ વખતે થોડુંક વધારે પડતું આગળ વધ્યું હોય તેમ? ના, ઉલટાનું રિવર્સ ટ્રેન્ડ આવ્યો છે કે જે પાછલા 5 વર્ષમાં યુનિકોર્ન બનવાનું પ્રમાણ હતું, તો 2025ના પ્રમાણમાં એટલા ઓછા યુનિકોર્ન બન્યા છે. અને જે આયા છે તો એ બધા આઈપીઓ લાવી દીધો છે યુનિકોર્ન મોટા ભાગની કંપનીઓએ. એટલે પણ હવે શું છે કે આ ઓટો મોડ ઉપર આવી ગયું છે અને ભારતનું અર્થતંત્ર કદી પણ ગવર્મેન્ટ ડિપેન્ડન્ટ રહ્યું નથી. આપણા એન્ટરપ્રિન્યોરશિપ પહેલા પણ એની રીતે ચાલતું હતું, આજે પણ એની રીતે ચાલશે અને ભવિષ્યમાં પણ એની રીતે ચાલશે. ગવર્મેન્ટની પ્રોએક્ટિવ પોલિસી હોય તો આપણા વેપારીઓને થોડું ઈઝી રહે, કમ્ફર્ટ લે, પણ કે સરકારથી જ વેપાર ચાલે છે એ કદી ભારતમાં થવાનું નથી. કારણ કે બીઇંગ અ ડેમોક્રેટિક કન્ટ્રી, અવર એમ્પ્લોયી, અવર બિઝનેસમેન, અવર ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આર સ્માર્ટ ઇનફ કે એમની રીતે રસ્તો ગોતી નાખશે. અને હવેની જે યંગ પેઢી છે અને એ બહુ સારું કર્યું કે છેલ્લા 10 વર્ષથી જે સ્ટાર્ટઅપનું કોન્સેપ્ટ લાયા છે, એટલે હવે દરેક સ્કૂલના બાળકોને પણ ખબર પડવા માંડી છે સ્ટાર્ટઅપ શું. એટલે આની બહુ જ પોઝિટિવ અસર પડશે. આવનારા 5-10 વર્ષમાં આપણે જોઈશું તો મેક ઇન ઇન્ડિયાના ખરા અર્થમાં એનું રિઝલ્ટ પેલું આંબો જ્યારે પાકે ત્યારે જ પાકે, તો હવે 2-5 વર્ષમાં એ આંબો પાકી જશે. ઓકે સિદ્ધાર્થભાઈ અને બ્રિજેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, આ વખતે જે પ્રમાણે બ્રિજેશભાઈએ પણ કહ્યું કે ના માર્કેટ
સ્ટેબલ જોવા મળ્યું હતું. ઇન્વેસ્ટર્સની દ્રષ્ટિએ જોવા જઈએ તો ક્યાંક ઘણું સારું એવું હતું, પણ બીજી બાજુ ક્યાંક હવે શું 2026માં કરેક્શન આવશે કે કેમ તેવી શક્યતાઓ તો છે, પણ તેની સાથે ક્યાંક એવું લાગતું નથી તેવી પણ બાબત અત્યારે તો ચર્ચાઈ રહી છે. સોના ચાંદીના ભાવની પણ વાત કરી અને જે પ્રમાણે સિદ્ધાર્થભાઈએ બે બહુ મહત્ત્વની વાત કરી કે એના ટેક્સેશનના જે સ્લેબમાં જે પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો છે ને તેની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો ક્યાંક અર્થતંત્રની વાત કરવામાં આવે ઓવરઓલ તો ઘણું સારું એવું રહ્યું હોય તેવી પણ બાબત જોવા મળી છે. હવે 2026માં કેવી રીતનું રહેશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે છે. નમસ્કાર.